તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ઝીણા બાવાની મઢીએ, જે અમારું ફર્સ્ટ ડેસ્ટિનેશન છે. ના બે બાવા હવે એની મઢી બાંધી લીધી કે જે આજે આપણને ગિરનારી કોફી તરીકે ઓળખાતી કોફી બનાવીને પીવડાવવાના છે. કે ફેંકવાની. અચ્છા, એ તો હવે બન્યા પછી ખબર પડશે. કેવી બની? પોતાની મને થોડી કોઈ ડાકણી. હા, એ વાત સાચી છે. ચલો ભાઈ, વેલકમ બેક આફ્ટર એ શોર્ટ બ્રેક. નીચે જોઈને હાલવા વિનંતી. બાપરે, જાડી જાકડા. તો પાછા અમે ચડી ગયા છે રસ્તે. તો પાછા 2-3 કિલોમીટર ચાલીને બેસી જાઉં, પછી તો બેસી જ જવાનું છે. પાછું પાણી આવી ગયું. એક વખત તો અમે શૂઝ પલાળ્યા વગર નીકળી ગયા હતા, પણ હવે તો એ જ ડિસાઈડ કર્યું કે પલાળી જ નાખશું શૂઝ. પહેલાં જેવું ઠંડુ પાણી નથી, હવે થોડું ગરમ થઈ ગયું પાણી. जो मनमा हो दान देना पड़ेगा. ले जल्दी जल्दी दान. बड़ा बड़ा नोट 500 का 1000 बोलो थोड़ा थोड़ा. તો ફાઇનલી ભાઈ આજના ડેસ્ટિનેશન એટલે કે ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા. હવે જગ્યા ગોતીએ કે કઈ જગ્યાએ અમે અમારો તંબુ નાખી શકીએ. ફ્લેટ જગ્યા તો મળવાની જ નથી આમાં ક્યાંય ભાઈ, સ્લોપવાળી જગ્યા છે. એટલે તો હજી થોડીક એવી શોધખોળ કરીએ. જો મળી જાય ફ્લેટ જગ્યા તો મજા આવી જાય, પણ મળવી મુશ્કેલ છે ભાઈ. ચલો ભાઈ, ફાઇનલી ટેન્ટ બની ગયો. આને છે ને ઉલટું પાથરવાનું, તો આ વધારે ગરમ લાગશે, ઓલું ઠંડુ લાગશે. તો આવો કંઈક નજારો છે અમારા ટેન્ટનો. પણ આ ઉલટું પથરાઈ ગયું છે, એને હમણાં સીધું પાથરી દે અને થોડું અને આને થોડા સાઈડમાં રાખી દે એટલે થઈ જાય. રેડી ભાઈ. આ છતની ઉપરની જે બાજુ છે એ ખોલી નાખે, ખોટી બાંધી ખોલી નાખે. ક્યાં પથરો આવે? ક્યાં? નીચે. એ તો હાલ છે, વચ્ચે વચ્ચે પથરો છે અહીંયા. તો સમતલ જગ્યા તો મળવાની જ નથી, એ તો બાકી વાત છે. પણ ઉપરનો જે આ ખોલી નાખીએ તો થોડી હવા આવે. ક્યાં લાઈફ है भाई. थोड़ी गर्मी तो हो रही है अभी, लेकिन થોડી વાર પછી ધીમે ધીમે ઠંડી પડશે. અને બધા લોકો અમને જોવે છે કે આ એલિયન અહીંયાથી અવતર્યા છે, પણ અમે એકલા જ એલિયન નથી. અમને એમ લાગતું કે અમે એકલા જ હશે. 2-3 એલિયનના સ્પેસશીપ આગળ અમે જોયા, 3-4 ટેન્ટ. તો બસ હવે થોડોક અમે વિશ્રામ કરીએ, પછી પાછા મળીએ. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ઝીણા બાવાની મઢીએ, જે અમારું ફર્સ્ટ ડેસ્ટિનેશન છે. ના બે બાવા હવે એની મઢી બાંધી લીધી. અમે અમારી મઢી બાંધી ને આની અંદર આરામ કરવા માટે અત્યારે થોડી વાર માટે લાંબા થયા છે. અમારા ભાઈ છે એ થોડા થાકી ગયા હતા, કેમ કે 12 કિલોમીટર એના માટે થોડું અઘરું હતું. 12 કિલોમીટર અત્યારે
થોડી વાર માટે હાર્ટબીટ હા થોડા વધારે પડતા હતા. પણ મને લાગ્યું નહીં કે હું 12 કિલોમીટર હાલી ગયો. હા. અહીંયા આવીને આશ્ચર્ય થાય કે હું 12 કિલોમીટર હાલી ગયો. પણ આજ પહેલી જ વાર 12 કિલોમીટર હાલવાના હતા. કાલથી તો 8 કિલોમીટર છે. બરોબર, એટલે કાલથી તો ભાઈને હવે મને એમ હતું કે 4 વાગે પૂગશું, પણ કેટલા 1 વાગે તો પૂગી ગયા. હા ખાલી બે જ અમને પૂરા લીધા. 3.5 થી 4 કલાક જેવો સમય લાગેલો છે 12 કિલોમીટરનો ડેસ્ટિનેશન કાપતા. અને અમારી ચેનલનું નામ હજી અમે વિચારી રહ્યા જ છીએ. તો પરિક્રમા પૂર્ણ થતા ફાઇનલ વિચારી હા, લેશું. વિચારી લેવું. અને ત્યાં સુધીમાં તેના પર બધા જ અમારા વિડીયો છે અપલોડ થઈ જશે. લાઈક શેર શક્કરપાડા જે થતું હોય એ કરી ફૂલની નાખજો. પાખડી, એટલે જો લાઈક ન કરી શકો તો સબસ્ક્રાઇબ કરો. અને કાંઈ નહીં કરતા, યથાશક્તિ- તમે અમારા ખાલી વિડીયો જોયા કરજો નહીં, બસ. નહીં, યથાશક્તિ 1, 2, 3, 4 કમેન્ટ કરતા જાજો. બસ આટલું જ જોઈએ અમારે, બીજું કઈ અને નથી. કાંઈ ન થાય તો કાંઈ નહીં. તમને ના ગમે તો તમારા મિત્રોને બતાવજો કે ભાઈ આ જો ને આ ગાંડા કાઢે છે, ત્યાં બે જતા જતા. તમે જોઈને કંટાળા હોય તો તમારા મિત્રને મોકલી બસ. દેવા વિનંતી, જેથી એ પણ કંટાળે. હા કે આ બસ. કોને જોવાય. તમે કંટાળી ગયા તો તમે બીજાને કંટાળાવો. ઓકે, ચલો, થેન્ક યુ. તો ભાઈ આપણો આ સેટઅપ ચાલુ થઈ ગયો છે. આપણે લાકડા ક્યાંય ગોતવા જવાનું નથી, આપણો ગેસ ચાલુ થઈ ગયો છે. અને પાણી થોડું ગરમ થઈ જાય એટલે કોફી બનાવશું. હા મિત્રો, આજની નવા પ્રકારની કોફી જેનો સંશોધક છે લલિત પરમાર, કે જે આજે આપણને ગિરનારી કોફી તરીકે ઓળખાતી કોફી બનાવીને પીવડાવવાના છે. પીવાની છે કે ફેંકવાની છે? અચ્છા, એ તો હવે બન્યા પછી ખબર પડશે કે કયા પ્રકારની એ પીવડાવે છે. હવે આ છે એકદમ ખરાબ થયેલું. અરે એની તો ચાલુ કરી દીધું બનાવવાનું કંઈક અલગ પ્રકારની કોફી. અચ્છા, એમને ફેટે છે એટલે ગિરનારી કોફી બની રહી છે ટેન્ટની અંદર બેઠા બેઠા. આ તો ઝીણા બાવાની મઢી તરફ આ ભાઈ છે અત્યારે કોફી બનાવી રહ્યા છે. અને અહીંયા અમારા વ્યુઅર્સ છે એ પણ આવી ગયા છે જોવા માટે. સરસ સરસ, વાહ 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 વાહ, એક નંબર એક નંબર. ચાખી લો. હા, ટેસ્ટ મસ્ત. બેસ્ટ. ઓકે, બઢિયા, ચલો ભાઈ, ટેસ્ટ બેસ્ટ કઈ છે. ચલો, મિલ્ક પાવડર એડ કરી દીધો છે ભાઈએ. હવે જોઈએ છે શું કરવાનું કહેશે. અચ્છા, હવે એમની અંદર હોટ વોટર. ઓકે, ચલો ભાઈ કહેજો. આ મિલ્ક પાવડર છે ગાયના પાવડરનો બનેલો હશે કે ભેંસના દૂધના પાવડરનો બનેલો હશે? બકરીના દૂધનો. અચ્છા, બકરી અથવા તો ઘેટાના દૂધમાંથી બનેલો હશે. લાગતું નથી કે દૂધ હોય. વ્હાઈટ વોટર જેવું દેખાઈ રહ્યું છે કંઈક. સરસ, આપણે ભેંસનું જે દૂધ લઈ આવતા હોય છે એ પ્રકારનું દૂધ નહીં થાય એવું ભાઈ કહી રહ્યા છે. પાણી વધારે પી ગઈ એટલે એ પ્રમાણે આજે દૂધમાં પાણી વધારે. ભેંસ છે એ પાણી વધારે પી ગયેલ છે. આહ, ગિરનારી કોફી બની રહી છે ભાઈ, ગિરનારી કોફી. ચલો મિત્રો, આપણે ટેસ્ટ કરવાનો છે. વાહ યાર, લાજવાબ છે, લાજવાબ છે. ના ના, ખરેખર રિયલમાં ગિરનારી કોફી એટલે ગિરનારી કોફી છે. ચલો, અરે એક નંબર છે. તમે ટેસ્ટ કરી જુઓ. ફાઇનલી ભાઈ આપણી કોફી થઈ ગઈ છે રેડી. મસ્ત, ખરેખર મસ્ત છે. મહેનત રંગ લાવી. અને આ મારા દર્શક મિત્રો ભાઈ, હાઈ કરી જો બધા. શું નામ છે તમારું? હરેશ. કયું ગામ ભાઈ? કયું ગામ? ભાવનગર. વાહ. હા ભાઈ, ક્યાં હતા? ટાઈમ અપડેટ કેટલા વાગ્યા? 5:45 વાગ્યા. એટલે હવે આપણે રાતના જમવાની તૈયારી કરીએ. આજે આપણે બનાવવાના છે વેજીટેરિયન બિરયાની, હૈદરાબાદી બિરયાની. એટલે તો ક્યાં ગયો આપણો સ્ટવ અહીંયા રહ્યો અને બ્યુટેન સિલિન્ડર અહીંયા છે. ચાલો, જે આપણું સેટઅપ લાગી ગયું છે રાતના ડિનર માટેનું. ધીમી આંચ છે રાખ્યો છે ગેસ. ઓકે, તો આ રેડી થાય છે ત્યાં સુધી અમારા ભાઈ ગ્રેવીની પ્રિપેરેશન કરે છે. નેટવર્ક આવી ગયું લાગે. અચ્છા, અહીંયા ક્યારેક ક્યારેક નેટવર્ક આવી જાય તો મજા આવી જાય, પણ નથી આવતું એટલે વધારે મજા આવે. તો ફાઇનલી મિત્રો, આપણા રાઈસ છે એ બની ગયા છે બિરયાની માટેના. વાહ, સુગંધ તો બહુ મસ્ત આવે છે. મેં રાઈસ બનાવવાનું કામ કર્યું તો એ ભાઈ હવે ગ્રેવી માટેનું કામ કરે છે. અહીંયા જંગલમાં શું કહેવાય, એ ચમચા સાઈડમાં રહે, અંધારું વેલું થઈ જાય એટલે અંધારું થાય એની પહેલાં આપણે જમવાનું બનાવી લઈએ. ચાલો ભાઈ, મેં રાઈસ બનાવી લીધા. હવે ભાઈ બનાવે છે ગ્રેવી. જો એક કેવી ગ્રેવી બને
ખાવા જેવી બનશે હો ભાઈ. અને હવે પૂરેપૂરું અંધારું થઈ ગયું. જો કે કેમેરામાં એટલું અંધારું નથી દેખાતું, વધારે થઈ નથી. થોડું કેવું બતાવવાની ટ્રાય કરું. હવે અંધારામાં શું બતાવવાનું હોય. ચાલો ભાઈ, તમે તમારે કન્ટિન્યુ રાખો. ચલો, અમારે હિરેશભાઈ અત્યારે હવે મસ્ત મજાની ગ્રેવી બનાવતા હોય. કેવી ગ્રેવી બને ચહેરો બતાવી દો. અહીંયા ફ્લેશ લાઇટનો ઉપયોગ કરતા છે અમે અહીંયા, કેમ કે હવે લાઇટ એક જરાય નથી. કલર તો મસ્ત આવ્યો ભાઈ. હજી આમાં અમે થોડો મસાલો નાખશું એટલે પછી મસ્ત કલર આવશે. હજી મસ્ત કલર આવશે. તો ભાઈ ઓલમોસ્ટ અમારી ગ્રેવી હવે બનવા આવી છે. થોડાક એવા બટેટા કાચા છે એટલે થોડીક વાર પકાવવું પડશે, કેમ કે ખાવાનું અમારે જ છે. બટેટા પાકતા નહોતા એટલે નવો જુગાડ કર્યો અમે. અમારા જે સ્ટીમ રાઈસ હતા એની અંદર જ અમે ગ્રેવી નાખી દીધી. હવે આને ઉપરથી પ્રેશર આપી દઈશું થોડુંક એવું, એટલે ઓલું ઢાંકણું છે ઢાંકી દઈશું એટલે થોડીક સ્ટીમ જનરેટ થશે એટલે બટેટા પાકી જશે. રાઈસ ઓવરકુક થઈ ગયા ને? હાલે હાલે હાલે. बड़े बड़े शहरों में छोटी मोटी बातें होती रहती है. तो भाई फाइनली हमारी बिरयानी પાકી. ચમચી અહીંયા રહી ભાઈ, અહીંયા ચમચી રહી. હાલો હરિહર, હું આમાંથી ખાઈ જોઉં પહેલાં કેવી મજા આવે આમાંથી ખાવાની, બાકી પછી ચમચી લઈ લઉં. સૂપ પીવાની ચમચી. હા, કેવી બેની? મસ્ત બેની. હું ચાખી તો લઉં કેવી બેની. પોતાની મને થોડી કોઈ ડાકણી. હા, એ વાત સાચી છે. કોઈને કહેવાનું નથી, ભાત મેં બનાવ્યું, ગ્રેવી આણે બનાવી, એટલે ખાઈ જ લેવાનું છે ગમે એવું હોય. આ કોઈ બેમાંથી એકોઈની મમ્મી ખવડાવવા નહીં આવે. સારી જ બની ભાઈ. થોડુંક મીઠું ઘટે જ. હવે અમે જમી લઈએ, મળી પાછા. તો ભાઈ ડે 1 અહીંયા અમારો પૂરો થાય છે અને ફ્લેશ લાઇટ સુધી આંખમાં આવે છે એટલે આંખ ખુલતી નથી. તો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ફૂલની પાકડી લાઇક ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને યથાશક્તિ 2, 4, 5 જેટલી મન પડે એટલી કમેન્ટ બસ કરતા જાય. તો મળીએ હવે આપણા બીજા દિવસમાં. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય હિન્દ. બિહાઇન્ડ ધ સીન્સ એક વાસણ ભેગો લઈને આવ્યો. કોફી મેં મને વાસણ તારે સાફ કરવાના. કેવી સાચે મસ્ત બની હતી કોફી.